નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને પેપર સેટ મળી ગયો છે, તો આપણે એમનું સોલ્યુશન જોવાનું છે. પેપર નંબર 3 સામાજિક વિજ્ઞાન. સેક્શન એ અને બીનું સોલ્યુશન છે એ આપણે જોઈશું. તો એની પહેલાં છે એ થોડીક વાત કરી દઉં કે આ જ પેપર સેટથી આપણા જે બાળકો છે એ જબ્બર રિઝલ્ટ છે 2024ની અંદર લઈને આવ્યા છે. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના બાળકો 58 A1 ગ્રેડ, 152 જેટલા A2 ગ્રેડ છે અને જબ્બર રિઝલ્ટ છે એ લઈને આવ્યા છે. ત્યારબાદ છે અહીંયા આપણે જોઈએ તો ખૂબ સરસ એવું જે છે રિઝલ્ટ કોમર્સનું પણ છે, એ સાયન્સનું રિઝલ્ટ પણ છે. અહીંથી આપણે છે એ જોઈ શકીએ છીએ કે કોમર્સ બોર્ડની અંદર અને સાયન્સની અંદર પણ વિદ્યાર્થીઓ છે એ સારું એવું પરફોર્મન્સ છે તે મેળવ્યું છે. તો આવું જ રિઝલ્ટ છે એ તમે મેળવી શકો એ હેતુથી અમે તમારી સાથે આ સરસ મજાનો એવો પેપર સેટ છે અને આ પેપર સેટનું સારું એવું મટીરિયલ છે એ લઈને આવ્યા છીએ. જોઈએ આપણે પેપર નંબર 3 મોડલ ટેસ્ટનું પેપર છે, એમના આપણે જે કેટલાક ત્રીજા નંબરના પેપરના છે, સોશિયલ સાયન્સના ત્રીજા નંબરના પેપર છે, એમનું સોલ્યુશન છે જે જોઈએ. 24 માર્ક્સનો આખો વિભાગ છે. સેક્શન એ કે નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો, જેની અંદર યોગ્ય જોડકા જોડો. જોઈએ જોડકા. તો સૌથી પહેલા છે તમારી પાસે બુકલેટ છે એની અંદર છે આપેલું છે બહુચરાજી. તો બહુચરાજીની સામે જે છે એનો જવાબ છે આવશે મહેસાણા. ત્યારબાદ છે એ કથકલી. તો કથકલી એટલે કે કેરળ. ચંદ્રપ્રભાની અંદર છે એ આવશે ઉત્તર પ્રદેશ. ત્યાર પછી છે એ ગરમ પાણીના ઝરા છે તો લસુંદરા. વિશ્વ વ્યાપાર સંગઠન છે એ જીનીવા. આ જોડકાનો વિભાગ હતો. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો નીચેના વિધાનો ખરા છે ખોટા એની અંદર છે સાંચીનો સ્તૂપ ગુજરાતમાં આવેલો છે, સાચું છે કે ખોટું? તો કે સાંચીનો સ્તૂપ ગુજરાતની અંદર નથી આવેલો, આ વિધાન છે એ ખોટું છે. બીજું આપેલું છે કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે. તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ નથી, માટે છે એ ખોટું છે. પછીનું વિધાન છે એ વિધાનની અંદર છે કે ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. તો હા, આ વિધાન છે બિલકુલ રાઈટ છે કે 1.9% દરે છે તે વસ્તી વધારો થાય છે. 9મો ક્વેશ્ચન છે ગુજરાતમાં સરકારે ઈસવીસન 2001માં મહિલા અને બાળ વિકાસ જે વિભાગ છે આ વિભાગની અંદર છે એ રચના કરેલી, તો ક્યારે 2001માં કરી હતી? તો આ વિધાન છે એ ખરું છે. ત્યાર પછી 10મો ક્વેશ્ચન છે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. તો શું આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે? તો હા, આ વિધાન પણ છે એ ખરું છે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ કે નીચે આપેલા ખાલી જગ્યા યોગ્ય વિકલ્પો પસંદ કરી છે તે લખો. ક્વેશ્ચન નંબર 11. તો વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે. તો શું પ્રાપ્ત થાય છે? હુંડિયામણ, નિકાસ કે શ્રમ બજાર? તો પ્રાપ્ત થાય છે હુંડિયામણ. ત્યાર પછી 12મા ક્વેશ્ચનની અંદર છે આપણે જોવા જઈએ તો ઈસવીસન જેની અંદર છે એ ઈસવીસન ખાલી જગ્યામાં વન્ય જીવનને લગતો કાયદો છે અમલમાં આવ્યો. તો ક્યારે વન્ય જીવનને લગતો કાયદો છે તે અમલની અંદર આવ્યો? તો કે 1952માં. સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો આ યોજના છે કઈ નદી પર આવેલી છે? આ યોજના નર્મદા નદી પર છે તે આવેલી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ભૂમિગત જળનો જથ્થો ખાલી જગ્યા છે કેવો છે? અમર્યાદિત છે, મર્યાદિત છે કે પછી છે એ અસમાન છે? તો ભૂમિગત જળનો જથ્થો કેવો છે? અમર્યાદિત છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે તે જોઈએ 15મો. અહીં દર્શાવેલા પરિવહનનું પ્રમાણ દર્શાવતા વર્તુળને આલેખ જોતા છે એ હવાઈ માર્ગ ખાલી જગ્યા છે. તો કેટલા ટકા જે છે આ વર્તુળ આખું છે તે આપેલું છે. હવાઈની અંદર રેલ માર્ગ આપ્યો છે કેટલો? 9%. હવાઈ માર્ગની અંદર ક્વેશ્ચન છે તો હવાઈ માર્ગ છે તે કેટલો છે આપણે અહીં દર્શાવવાનું છે. જળ માર્ગ 2% આપ્યો છે. 83% સડક માર્ગ છે તે આપેલા છે. તો આપણે જોઈએ તો અહીં કેટલા ટકા આવશે? તો 6% જેટલો જે છે એ માર્ગ આવશે કે જેની અંદર આપણે છે તે જોવા જઈએ તો અહીંયા છે એ લખવાના છે 6% જેટલો છે. તો આ જવાબ બિલકુલ જે છે તે રાઈટ છે. ત્યાર પછી આગળનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચે આપેલા જે વિકલ્પો છે એમાંથી સાચો જવાબ છે તે આપવાનો છે. તો વિકલ્પની અંદર સંસ્કૃત, અર્ધમાગધી, પાલી, પ્રાકૃત વગેરે હસ્તપ્રતોની જાળવણી
ક્યાં થાય છે? તો એ કઈ જગ્યા પર આ હસ્તપ્રતોની જાળવણી છે તે કરવામાં આવે છે? તો આ હસ્તપ્રતોની જાળવણી છે એ કરવામાં આવે છે કઈ જગ્યા પર? તો કે સંગ્રહાલયમાં, સરકારી સંસ્થા, બિન સરકારી સંસ્થા કે પુસ્તકાલય છે, કેમાં કરવામાં આવે છે? તો મોટા ભાગે છે એની કરવામાં આવે છે કઈ જગ્યાએ? તો કે સંગ્રહાલયોની અંદર છે તે કરવામાં આવે છે. એટલે એને આપણે છે તે જોવા જઈએ ત્યાર પછીનો 17મો આગળનો છે 17મો ક્વેશ્ચન છે કે પૃષ્ઠીય જળમાર્ગનો મુખ્ય સ્ત્રોત છે. તો કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તળાવ, વૃષ્ટિ, નદી કે સરોવર? તો કયો આવશે? તો એની અંદર છે તે આવશે જવાબ સી, કે પૃષ્ઠીય જળમાર્ગ છે એ નદી, એટલે કે જમીન પર જે છે એ જળ વહે છે એનો મુખ્ય સ્ત્રોત છે એ કયો છે? તો કે નદી છે. ત્યારે ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે છે તે ઓળખવામાં આવે છે? ભારતનું છે એ કયું નગર સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે? તો કે ભારતનું સિલિકોન વેલી તરીકે આપણે બેંગ્લુરુને છે ઓળખીએ છીએ. ત્યારબાદ છે કીધું છે કે 19મો ક્વેશ્ચન, વિશ્વ બેંકમાં 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય? માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તેને વિકાસશીલ દેશ છે તે કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે $735 એટલે કે જવાબ સી, કે $735 છે એનાથી ઓછી હોય તો એને આપણે છે શું કહીએ છીએ? વિકાસશીલ દેશ કહીએ છીએ. 20મો ક્વેશ્ચન છે, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક દ્રષ્ટિએ ભારતને આપણે કેવો દેશ તરીકે માનીએ છીએ? તો આર્થિક દ્રષ્ટિએ ભારત જે છે એ વિકાસશીલ દેશ છે. એટલે આજે આપણે જે ક્વેશ્ચનો જે છે એમાં 16મો ક્વેશ્ચન છે તો એ 17માની અંદર સી, 18માં બી, 19માની અંદર સી અને 20મા ક્વેશ્ચનની અંદર સી. આ રીતના જવાબ છે તે આવે છે. નેક્સ્ટ આગળના જે છે એ ક્વેશ્ચન તરફ આપણે જઈએ તો જોઈએ કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોની અંદર જવાબ આપો. તો 1-2 શબ્દની અંદર જવાબ છે એમાં પહેલો ક્વેશ્ચન છે પરિવહન એટલે શું? તો પરિવહન આપણે કોને કહીશું? તો જોઈએ કે એક સ્થળેથી બીજા સ્થળે, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેર જે કરવામાં આવે છે એમને આપણે પરિવહન તરીકે ઓળખીએ છીએ. મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ કોઈ વ્યક્તિ કે પછી વસ્તુઓને લઈ જવામાં આવે તો આને પરિવહન કહેશું. નેક્સ્ટ સવાલ, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે? ગુજરાતની અંદર જે રેલવે સ્ટેશનો છે એમાં સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે? તો કે ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ છે. આ ઉપરાંત છે તે 23મો ક્વેશ્ચન, માથાદીઠ આવક એટલે શું? કોને આપણે માથાદીઠ આવક છે તે કહીશું? તો માથાદીઠ આવક દેશની જે કુલ રાષ્ટ્રીય જે આવક છે એ આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી માથાદીઠ આવક છે તે પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે છે જોઈએ કે કુલ રાષ્ટ્રની આવક છે એમને જે છે એ વસ્તી વડે ભાંગવામાં આવે એટલે માથાદીઠ આવક છે તે મળે છે. ત્યાર પછી એ વિભાગનો છેલ્લો ક્વેશ્ચન એટલે 24મો ક્વેશ્ચન, સમગ્ર જીવસૃષ્ટિના જીવન નિર્વાહ માટે કોની ભૂમિકા મહત્વની છે? કે જીવસૃષ્ટિના નિર્વાહ માટે છે એ કોની ભૂમિકા આપણે છે મહત્વની ગણીએ છીએ? તો સ્વાભાવિક જ છે કે જીવન ટકાવી રાખવા માટે સૌથી અનિવાર્ય જો કોઈ હોય તો તે જળ છે તે છે. તો મિત્રો આ એ વિભાગ છે એમનું સોલ્યુશન છે આપણે પૂરું કર્યું. 24 ગુણનું સોલ્યુશન છે, ખૂબ સારી રીતે આપ તૈયારી કરશો. હવે આપણે જોઈએ આગળનું જે છે બી વિભાગ. તો બી વિભાગની અંદર છે એ સ્ટેપ બાય સ્ટેપ એના જવાબ છે તે જોતા જઈએ. પેપર નંબર 3ની અંદર બી વિભાગ છે એમાં પહેલા તો કુલ 13 ક્વેશ્ચન છે. આ 13 ક્વેશ્ચન છે જેમણે આપણે 25 થી 37 નંબર સુધીના છે, પ્રત્યેકના 2 ગુણ છે. તમારા બુકલેટની અંદર આપેલા છે, તમારી પાસે બુકલેટ છે એમાં આપેલા છે. તો એના જવાબ છે આપણે જોવા જઈએ તો સૌથી આ 13 ક્વેશ્ચનમાંથી લખવાના 9 છે, પણ હું તમને અહીંયા 13 ક્વેશ્ચનનું છે સોલ્યુશન છે તે આપું છું. તમારે બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી કુલ 9 લખવાના હોય છે આની અંદર. તો જોવા જઈએ આગળ કે 25મો ક્વેશ્ચન છે કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે તેની લાક્ષણિકતા જણાવો. કે ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે, એમના લક્ષણો શું છે એ આપણે છે તે જોવાનું છે. તો હવે આની અંદર આપણે છે તે જોવા જઈએ જેની અંદર કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા, તો કેટલાક ઇતિહાસકારોના મત મુજબ છે એ નીગ્રો એટલે કે નેગ્રીટો, જે આફ્રિકામાંથી મતલબમાં સૌથી પ્રાચીન પ્રજા છે તે નેગ્રીટો છે. હવે આ નીગ્રો છે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવ્યા હતા. નીગ્રો જાતિના ભારતમાં સૌથી પ્રાચીન પ્રજા તરીકે આપણે એમને છે તે ઓળખીએ છીએ. કેમ ઓળખીએ છીએ? સૌથી પ્રાચીન પ્રજા તરીકે છે તે ઓળખીએ છીએ. હવે આની કેટલીક વિશેષતાઓ છે. કેવી વિશેષતાઓ છે? તો સૌથી પહેલા તો એનો રંગ કેવો છે? તો કે શ્યામ છે. બીજી વસ્તુ કે એ 4 થી 5 ફૂટ જેટલી છે એ ઊંચા છે. માથા પર એમના વાળ કેવા છે? તો કે વાકડિયા વાળ છે. આવી એક કેટલીક શારીરિક વિશેષતાઓ છે એ આ પ્રજા છે
એ ધરાવે છે. તો આ વાત થઈ આખી પ્રાચીન નિવાસી પ્રજા છે તેની. હવે આપણે નેક્સ્ટ ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 26, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ શાથી કહી શકાય? એવું કેમ આપણે કહી શકીએ કે આર્ય પ્રજા જે હતી એ પ્રકૃતિ પ્રેમી છે? તો એનો આન્સર છે આપણે જોવા જઈએ તો આર્યો છે ને એ આર્ય પ્રજા હંમેશા માટે આપણે જોઈએ ને તો પ્રકૃતિ સાથે છે ને લગાવ હતો. પણ આપણે એનો જવાબ જે છે એ લખવો હોય તો કઈ રીતે લખી શકીએ છીએ કે આર્યો વૃક્ષ, પહાડ, વાયુ, નદી, વરસાદ આ વગેરે છે, આ બધાની કેટલીક સ્તુતિઓ છે એમની રચના તેમણે છે તે કરેલી છે. સમય જતા છે એ બધી વેદ પઠન અને એ શરૂ થયું. આ બધા જ આર્યો અને એ બધી વસ્તુઓ છે બધા જ આર્યોનો છે આ ધર્મ બન્યો. આ બધી જ બાબતને આધારે કહી શકાય કે આર્યો છે એ પ્રકૃતિ પ્રેમી હતા. મતલબમાં કે બધા વૃક્ષની પૂજા કરતા, એ પહાડોની પૂજા કરતા, વાયુની પણ પૂજા છે તે કરતા, નદીઓની પૂજા કરતા. માટે થઈને આપણે કહી શકીએ છીએ કે આર્યો છે એ કેવા હતા તો કે પ્રકૃતિ પ્રેમી છે તે હતા. ત્યારબાદ નેક્સ્ટનો પ્રશ્ન છે એ 27મો છે. નીચેનું ચિત્ર ઓળખી તે કલા વિશે નોંધ લખો. તો 27મો ક્વેશ્ચન છે એની અંદર છે આ ચિત્ર છે ઓળખવાનું છે. કોનું ચિત્ર છે એ આમ જોતા જ ખ્યાલ આવી જાય છે કે આ ચિત્ર કે કોનું છે. તો સૌથી પહેલાં તો પ્રાચીન પ્રચલિત નૃત્યોમાં છે જે આપણા જે પ્રાચીન નૃત્ય છે એ નૃત્યની અંદર આ ચિત્ર છે એ ભરતનાટ્યમનું છે. કોનું ચિત્ર છે તો કે ભરતનાટ્યમનું ચિત્ર છે તે છે. બીજું કે ભરતનાટ્યમનો વિકાસ ઉદ્ભવ ક્યાં થયો તો કે તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે એ ભરતનાટ્યમ છે એમનો ઉદ્ભવ અને વિકાસ થયેલો જોવા મળે છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર છે એ શું છે તો ભરતનાટ્યમનો મુખ્ય આધાર છે એ ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર છે. બીજું નંદિકેશ્વર રચિત છે અભિનય દર્પણ છે. આ બે નામના ગ્રંથો જે છે એમાંથી આ ભરતનાટ્યમ છે એમનો આધાર છે તે લેવામાં આવેલો છે. મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ આ બધા ફિલ્મના કલાકારો છે કેટલાક કે જેમણે ભરતનાટ્યમ છે એને ખૂબ જ જાણીતું બનાવ્યું. જેમ કે અભિનેત્રીઓ વૈજયંતી માલા છે, હેમા માલિની છે, આ બધા એવા છે જાણીતા કે નૃત્ય શૈલીના વારસાને જાળવવાની અંદર ખૂબ જ મદદ કરી અને ખૂબ જ ગણના છે તે કરી એવું માનવામાં આવે છે કે આ બધો વારસો છે એ જાળવવા માટે એમણે ખૂબ બધો પ્રયત્ન છે તે કર્યો છે. ત્યારબાદ આપણે છે તે નેક્સ્ટ જોઈએ 28 ક્વેશ્ચન નંબર 28, માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. તો માનવ સમાજનો સૌથી વધારે જે છે એ વૃક્ષ વનરાજી સાથે કઈ રીતે જોડાયેલો છે તો આમ તો આપણે જોઈએ માનવ સમાજ છે એમને વૃક્ષ અને વનરાજી સાથે આમ તો પહેલેથી સંબંધ જ છે. જેમ કે આપણે આપણે જોવા જઈએ આપણી સૌ પ્રકૃતિના સંતાન છે તે છે. પ્રકૃતિના સંતાન એટલે કે આપણે પહેલાં જોયું કે આર્ય પ્રજા છે એ પ્રકૃતિ સાથે છે તે જોડાણી લેતી. એ જ રીતે છે એ પાણી, શુદ્ધ હવા, નિવાસ સ્થાનો જેવી બધી જ જરૂરિયાતો જે છે આપણને કોણ પૂરી પાડે છે તો કે પ્રકૃતિ પૂરી પાડે છે. વડ અને પીપળા જેવા વૃક્ષો તેમજ છે એ આપણે જોવા જઈએ તો તુલસી છોડ છે આપણને પવિત્ર ગણી અને એની પૂજા પણ છે તે કરીએ છીએ. પંચતંત્રની જે આપણે વાર્તાઓ છે વાર્તાનો જે સંગ્રહ છે પંચતંત્ર, એ પંચતંત્રની વાર્તાઓ છે એ બૌદ્ધની જાતક કથાઓ પણ છે ભારતની પ્રાકૃતિક વારસાના સ્થાનમાં જે છે સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, ઋતુઓ પ્રકૃતિ સાથે બધું જ જોડાણેલું છે એ જોવા મળે છે. એટલે આપણે જે છે આ બધા જ કેટલાક આપણા શાસ્ત્રીય રાગો પણ છે અને આ શાસ્ત્રીય રાગોનો ઉપયોગ કરીને છે કેટલાક રોગો પણ છે એ સારા કરી શકાતા હતા. બીજું કે આપણે જોઈએ તો દિવસના જુદા જુદા પ્રદેશોમાં જે છે એ આની ગણના થઈ છે. આ ઉપરાંત છે કાવ્ય, ગીત, કેટલાક જે છે એમના તહેવારો જે છે, ચિત્ર છે, આ બધી જ વિષય વસ્તુ તરીકે પણ છે એ મુખ્ય ઋતુઓ અને પ્રકૃતિ જ લેવામાં આવેલી છે. આનો જ ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ જે છે એ ચિત્ર હોય તો પણ પ્રકૃતિ આધારિત છે તે બનાવીએ છીએ. આપણા આયુર્વેદમાં યુનાની અને નેચરચાર જે છે જેવી ચિકિત્સા પદ્ધતિ છે એનો પણ વિકાસ આપણે જે છે એ કરેલો છે તે જોઈ શકીએ છીએ. તો એ જ રીતે આપણે કહી શકીએ છીએ કે પ્રકૃતિ આધારિત છે એ માનવ જીવનનો સંબંધ છે તે રહેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી આપો. કે અમદાવાદ શહેરની અંદર સાંસ્કૃતિક વારસાના સ્થળો કયા છે તે આવેલા છે. તો અમદાવાદમાં કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો જે છે
એમાં અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે. આપણે છે એ અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે છે તે કરીએ છીએ. સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાના સ્થળો, અહીં એક તમને સરસ ચિત્ર પણ છે આપેલું, જુઓ તમે. પહેલી તો સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે એ સીદી સૈયદની જાળી છે. આ ઉપરાંત છે ભદ્રનો કિલ્લો પણ છે, અમદાવાદની અંદર ભદ્રનો કિલ્લો આવેલો છે. જામા મસ્જિદ છે, રાણી સિપ્રીની મસ્જિદ છે. આમાં મસ્જિદે નગીના તરીકે, આપણે રાણી સિપ્રીની મસ્જિદ છે એમને મસ્જિદે નગીના તરીકે છે તે ઓળખીએ છીએ. ત્યારબાદ સરખેજનો રોજો છે, કાંકરિયા તળાવ છે, સારંગપુર છે, ગોમતીપુરમાં ઝૂલતા મિનારા છે. આ ઉપરાંત છે સીદી સૈયદની જાળી, આજે તમે અહીંયા જોઈ શકો છો. સીદી સૈયદની જાળી લાલ દરવાજા પાસેથી આવેલી છે. ત્યારબાદ હઠીસિંગના દેરા છે, જે દિલ્હી દરવાજા તરીકે પણ હઠીસિંગના દેરા છે એને ઓળખવામાં આવે છે. રાણી રૂપમતીની મસ્જિદ છે, દાદા હરિની વાવ છે, સૂફી સંત શાહલનો છે એ રોજો છે. ત્યારબાદ છે એ કેટલાક ઘુમટો, ગાયકવાડીની છે હવેલી છે, બાદશાહનો છે એ હજીરો, રાણીનો જે છે એ હજીરો. ત્યારબાદ કેટલાક જે છે એ સ્થળો જોવા જઈએ, આઝમ ખાનનો છે એ રોજો છે, ઝકરિયા છે મસ્જિદ છે, અને અહમદ શાહની છે તે મસ્જિદ. આવા કેટલાક સ્થળો છે એ સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે છે એ અમદાવાદની અંદર આવેલા છે. તો આ બધા સ્થળો અમદાવાદની અંદર આવેલા સ્થળો છે તે જોવા મળે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ છે તે જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન, જેની અંદર કે એલિફન્ટાની ગુફા. આ એલિફન્ટાની જે ગુફા જે છે એના વિશે આપણે શોર્ટમાં માહિતી છે તે આપવાની છે. જો એલિફન્ટાની ગુફા છે એ, આમ તો એલિફન્ટા નામ કઈ રીતનું પડ્યું એ આપ જાણો છો. જોઈ લે, એલિફન્ટા નામ છે અહીં પથ્થરની આકૃતિ જે છે એ હાથીની મૂર્તિ આકારે ત્યાં છે તે એલિફન્ટા જે છે એ સ્થળ ઉપર ટાપુ છે એ ઉપર છે તે મળી આવેલું. અને આ મૂર્તિના કારણે પોર્ટુગીઝો સૌપ્રથમ ત્યાં આવ્યા, એટલે પોર્ટુગીઝો એ છે એમનું નામ છે તે આપ્યું. હવે અહીંયા કુલ 7 ગુફા છે. અહીં ગુફામાં સુંદર શિલ્પ કંડારેલા છે, જેમાં એક ત્રિમૂર્તિ ગણના છે તે દુનિયાની અંદર છે એ સર્વોચ્ચ મૂર્તિઓમાં થાય છે. આ ત્રિમૂર્તિ 1 નંબરની ગુફા છે એ 1 નંબરની ગુફાની અંદર ત્રિમૂર્તિ છે તે આવેલી છે. આ ઉપરાંત 1987માં છે યુનેસ્કો દ્વારા એલિફન્ટાની જે ગુફા છે, જે આપણા વૈશ્વિક વારસાની જે યાદી હોય એ યાદીની અંદર છે તેને સ્થાન આપવામાં આવ્યું. આપણા માટે ગૌરવની વાત છે તે કહી શકાય. આ સ્થળોએ છે એ સ્થાનિક માછીમારો, જે આમ એલિફન્ટા નામ તો પોર્ટુગીઝોએ આપેલું છે, પણ સ્થાનિક માછીમારો છે એમને શું કહેતા, તો કે સ્થાનિક માછીમારો જે છે આ સ્થળને છે એ ધારાપુરી તરીકે છે તે ઓળખતા હતા. આ ઉપરાંત તે મહારાષ્ટ્રમાં છે એ મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલું સ્થાન. મુંબઈથી ગેટવે ઓફ ઇન્ડિયાથી તમે 12 કિલોમીટર છે દરિયાની અંદર છે આવેલું સ્થાન છે, જે ગુફા છે માટે દેશ પ્રદેશમાંથી છે એ પ્રસિદ્ધ છે, અને બહુ બધા લોકો છે આ ગુફાની મુલાકાત પણ લે છે. તો આ આખી ગુફા છે એલિફન્ટાની ગુફા છે તે હતી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આપણે જોઈએ, અભયારણ્યો એટલે શું, વિગતે સમજૂતી આપો. કે અભયારણ્ય છે એ કોને કહેવામાં આવે છે, તો જોઈએ કે અભયારણ્ય છે તે કોને કહેશું. અભયારણ્ય એટલે કે સૌથી પહેલા તો એક જે છે એ વન્ય જીવ અભયારણ્ય. આમ તો આની સ્થાપના જે છે એ એક કોઈ વિશેષ પ્રજાતિ હોય, વન્યજીવ અભયારણ્યમાં એક વિશેષ પ્રજાતિ છે એના સંરક્ષણ માટે કરવામાં આવે. અને આની સ્થાપના કરે કોણ, તો કે રાજ્ય સરકાર દ્વારા છે એ ચોક્કસ એક પ્રક્રિયા કરીને એમની સ્થાપના છે તે કરવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યમાં એક હદ સુધી માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, કારણ કે એની અંદર માનવ પ્રવૃત્તિઓ છે કરી શકાય છે, ત્યાં જઈ શકાય છે, પણ અમુક ચોક્કસ મર્યાદા એમાં હોય છે. સત્તાધીશ પાસેથી, ત્યાંના જે અધિકારીઓ છે ફોરેસ્ટ અધિકારીઓ, તેમની પાસેથી છે એ પરમિશન લેવાની, અને પશુઓ ચરાવવા પર છૂટછાટ છે એ આપી શકાય છે. આમ એક પારિસ્થિતિક તંત્ર હોય છે. આવા કેટલાક આપણા અભયારણ્યો જાણીતા બહુ બધા અભયારણ્યો છે, એમાં થોડાક ઉદાહરણો આપણે આપ્યા છે કે વન્યજીવ અભયારણ્યમાં પેરિયાર, ચંદ્રપ્રભા છે, એતુર નાગરમ છે. આ બધા અભયારણ્યો એવા છે કે જે ખૂબ જ જાણીતા અભયારણ્યો છે. તો આ એક છે અભયારણ્ય છે તે હતું. ત્યારબાદ આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? ક્વેશ્ચન નંબર છે તે 32. તો આધુનિક યુગને આપણે ખનિજ યુગ કહીએ છીએ. કેમ આપણે એને ખનિજ યુગ કહીએ છીએ? તો અહીંયા એક કારણ આપવાનું છે કે કેમ આપણે એને ખનિજ યુગ કહીએ છીએ. આજના સમયમાં ખનિજ છે એ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે.
કારણ કે ખનિજ વગર છે એ કઈ વસ્તુ થઈ શકતી નથી. કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં ખનિજનું જે સ્થાન છે એ ખૂબ મહત્વનું સ્થાન છે. ખનિજનું સ્થાન છે. આજે નાની ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો સુધી છે આપણે ખનિજનો ઉપયોગ છે એ યોગદાન, બહુમૂલ્ય યોગદાન છે તે કહી શકાય છે. ખનિજ કુદરતી સંસાધન છે. માનવીએ તકનીકી જ્ઞાન, આધુનિક સાધનો છે એ વધતા ગયા એમ કુદરતી સંસાધન છે તેનો બહોળો ઉપયોગ છે, એમનો છે એ વિકાસ છે એ થતો ગયો. હવે આ જ ખનિજની મદદથી આપણા વિશ્વની અંદર કેટલા દેશો એવા છે કે જેમણે છે એ ખૂબ બધો એમના દેશનો છે તે વિકાસ કર્યો. તો આજે વિકાસ જે એમના દેશનો જે વિકાસ કર્યો એની અંદર કેવા દેશો કે જે આજે ખૂબ જ સિદ્ધિ હાંસલો છે તે કરેલી છે, ખૂબ જ ધનાઢ્ય છે તે બની ગયા છે. તો USA છે, રશિયા છે, આ બધા દેશો છે એ વિશ્વની અંદર આનો ઉપયોગ કરીને આજે મહાસત્તા પર છે તે બેઠા છે. તો ખનિજનું જે છે એ યુગને આજે છે એ આધુનિક યુગ ખનિજ યુગ કેમ કહેવામાં આવે છે? કારણ કે ખનિજના કારણે થઈને છે આજે મહાસત્તા સુધી છે તે પહોંચી શકાય છે. બંને રાષ્ટ્રો ખનિજનો વૈવિધ્ય અને સમૃદ્ધિ સંપન્ન છે. આજે ભારત પણ છે એ સ્વતંત્રતા બાદ ખનિજની સમૃદ્ધિને લીધે વિશ્વના મહાસત્તા બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે. આજે ભારત દેશ પણ છે એ વિશ્વ સત્તા પર, મહાસત્તા પર બેસવા માટે આગળ વધી રહ્યું છે. તો આ એક આધુનિક જે છે એ ખનિજની વાત હતી. ત્યાર પછીનો 33મો ક્વેશ્ચન જોઈએ કે પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સંસાધનો વચ્ચેનો તફાવત જણાવો. કે કયા પરંપરાગત કહેવાય છે અને કયા બિનપરંપરાગત કહેવાય છે. તો એ શક્તિના સંસાધનો છે આપણે જોવાના છે. તો એમના પરંપરાગત, બિનપરંપરાગત બંને જે છે અહીંયા આપણે એક કોષ્ટકની અંદર છે તે વિગતે જોઈએ. તો પહેલા પરંપરાગત સંસાધન છે અને બીજું છે બિનપરંપરાગત સંસાધન છે. તો પરંપરાગત સંસાધન એટલે કે એવા સંસાધનો કે જેનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવતો હોય. એટલે કે આ એક સંસાધનો એવા છે કે જેનો ઉપયોગ જે છે આપણે કેવા સમયથી કરીએ છીએ? તો લાંબા સમયથી છે તે કરીએ છીએ. ત્યાર પછી બિનપરંપરાગત કોને કહીશું? એવા સંસાધનો કે જે લાંબા સમયથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવતા હતા, પરંતુ પરંપરાગત શક્તિના સંસાધનના છે વિકલ્પ તરીકે આપણે એનો ઉપયોગ છે તે કરીએ છીએ. બીજી વસ્તુ કે પરંપરાગત સંસાધન આ સ્ત્રોત કેવા છે કે ખૂટી જાય તેવા છે. કારણ કે એનો એક ચોક્કસ મર્યાદાની અંદર જથ્થો લીધો અને ત્યાર પછી છે એ જગ્યા ઉપરથી એ ખૂટી જાય, એ પરંપરાગત છે. જ્યારે બિનપરંપરાગત સંસાધન છે એ અખૂટ છે, એ ક્યારેય ખૂટવાના નથી, એની જરૂરિયાત પૂરતી છે એ કરતા રહેવાના છે. એ જ રીતે પરંપરાગત સંસાધન તેના ઉપયોગથી છે એ પ્રદૂષણ ફેલાય છે. આનો ઉપયોગ કરવામાં તો પ્રદૂષણ છે એનો ફેલાવો થાય છે. જ્યારે બિનપરંપરાગત સંસાધન છે તેનો ઉપયોગથી પ્રદૂષણ ફેલાવો થતો નથી, કારણ કે એનાથી પ્રદૂષણ છે નથી ફેલાતું. બીજી વસ્તુ આપણે જોઈશું તો કે દાખલા તરીકે કેવા સંસાધનો આપણે પરંપરાગત સંસાધન કહીશું તો એના કેટલાક એક્ઝામ્પલ છે. પેટ્રોલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે. આ બધા સંસાધનો એવા છે કે જે સંસાધનો પરંપરાગત છે. બિનપરંપરાગત સંસાધનના ઉદાહરણ છે જળ ઉર્જા છે, પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, બાયોગેસ છે, ભરતી ઉર્જા છે. આ બધા જ છે એ બિનપરંપરાગત છે એ સંસાધનો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોવા જઈએ તો ત્યાર પછીનો ક્વેશ્ચન કે મને ઓળખો. તો પહેલું આપ્યું છે કે મને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે. તો સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર આપણે છે તે કોને કહેશું? તો જોઈએ કે મને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કોને કહે? તો સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર છે એ મુંબઈ છે. બીજું છે કે મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. તો આપણે પ્લાસ્ટિક ઉદ્યોગ છે એને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ છે તે કહીએ છીએ. ત્યારબાદ 35મો ક્વેશ્ચન, હું વિદ્યુતનું સુવાહક અને બીજી ધાતુ સાથે સરળતાથી ભળવાનો ગુણ ધરાવું છું. મને ઓળખી મારા ઉપયોગ જણાવો. કે મને ઓળખીને એના ઉપયોગ છે તે જણાવવાના છે. તો સૌથી પહેલા તો છે એ એવું તો કહ્યું છે કે જેને આપણે છે તે વિદ્યુતનું સુવાહક કહીએ છીએ. તો તાંબુ જે છે એ વિદ્યુતનું સુવાહક છે અને પાછું એમને આપણે ઓળખવાને તેના ગુણધર્મ જણાવવાના. પ્રાચીન સમયથી તાંબાનો વપરાશ થતો આવ્યો છે. માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ છે. આ ધાતુ છે એ માનવીને સૌથી પહેલા જ ઉપયોગમાં આવી છે એવું કહી શકાય. તાંબાનું જે ધાતુ જે છે એ માં ટેન ઉમેરવાથી છે તે કાસું બને છે અને ત્યાર પછી જે તાંબાની ધાતુમાં જસત આપણે ઉમેરીએ એટલે તે પિત્તળ જે છે એ બને છે. આ ઉપરાંત છે એ કેટલાક એના ઉપયોગો છે. તાંબાના મોટા ભાગે છે ઉપયોગ છે વીજળીના સાધનો છે બનાવવામાં થાય છે.
ત્યારબાદ છે તેમનું આપણે જે છે ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે જેવા છે વિદ્યુતનું સુવાહક છે તે હોવાથી ઉપયોગ થાય છે. જંતુનાશક દવાઓ પણ બને છે, સ્ફોટક પદાર્થો પણ બને છે, રંગ, કાચ, સિક્કા, છાપકામ માટે છે પણ વપરાય છે. આવા એટલા કેટલાક છે તે ઉપયોગો છે એ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ સવાલ છે એ ક્વેશ્ચન જોઈએ. આતંકવાદ એ જીવો અને જીવવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે, આ સમજાવવાનું છે કે આતંકવાદ જે છે આનો જે છે જીવો અને જીવવાદોનું ઉલ્લંઘન કઈ રીતે કરે છે. તો આતંકવાદની પ્રવૃત્તિ એવી છે કે જે ધર્મ સંપ્રદાય સાથે કોઈ જ લેવા દેવા નથી. પહેલા તો એને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે આતંકવાદને કંઈ સંબંધ હોતો નથી. હા, એ બરાબર છે કે એ કોઈ ધર્મ સાથે જોડી દે, પણ એને કોઈ ધર્મ સાથે લેવા દેવા હોતા નથી. છતાં પણ આતંકવાદીઓ ધર્મ સાથે જોડી દેવાનું કાર્ય કાયરતાપૂર્ણ અને ધૃણાસ્પદ કાર્ય છે તે કરે છે. આતંકવાદીઓ માનવ અધિકારનો નાશ કરે છે. રક્તપાત કરવો, વિનાશ કરવો, ભય ફેલાવવો, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે છે તે ઉત્પન્ન છે તે આતંકવાદ કરે છે. આતંકવાદમાં કોઈ પણ સ્વરૂપ અને સ્થાન યોગ્ય જ નથી. આતંકવાદ કોઈ પણ સ્વરૂપે હોય તો એને આપણે છે યોગ્ય ગણીશું નહીં. કારણ કે આ જે આતંકવાદી વિશ્વના કેટલાક દેશો એવા છે કે જે દેશોની અંદર આતંકવાદ છે તે દેશો ફેલાવે છે. આતંકવાદ આજે વિશ્વની સમસ્યા છે, આપણે એકની નથી. આતંકવાદ છે કોની સમસ્યા છે? આ વિશ્વની સમસ્યા છે. આમ 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક વૈશ્વિક સમસ્યા બની ગયો છે. માત્ર એક જ દેશની અંદર આતંકવાદ છે એવું નહીં કહી શકીએ. આજે અનેક દેશો છે કે જેની અંદર આજે આતંકવાદ છે તે ફેલાણેલો જોઈ શકાય છે. આ ઉપરાંત છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન આપણે જે છે એ જોઈએ તો જો 37મો ક્વેશ્ચન, જો દેશ અને સમાજમાં સાંપ્રદાયિક તણાવ વધી જાય તો શું થાય? કે દેશની અંદર સાંપ્રદાયિક તણાવ વધી જાય તો કેવી પરિસ્થિતિનું છે તે નિર્માણ થાય? તો જોઈએ કે જો દેશમાં સાંપ્રદાયિક તણાવ વધી જશે તો દેશ સમાજમાં સાંપ્રદાયિક તણાવ વધી જાય તો પહેલી તો વસ્તુ સાંપ્રદાયિક હિંસા અને ઝઘડા થાય. કોઈ પણ ધર્મ સંપ્રદાયની તુલનામાં શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરે તો સમાજમાં વર્ગ વિગ્રહ થાય, બે સમાજ છે તે અલગ થઈ જાય. અન્ય ધર્મના લોકો સાંપ્રદાયિક દ્રષ્ટિથી જોવે, અન્ય લોકોને છે એ શું જોવે કે આ તો આ સંપ્રદાયનો છે કે આ ધર્મનો છે. સમાજમાં મતભેદ, ધૃણાનું વાતાવરણ ઊભું થાય. અંતે સાંપ્રદાયિક વિચારધારાથી ઉગ્ર સમાજને વિભાજન તરફ લઈ જાય અને સમાજનો વિકાસ થવાની જગ્યાએ છે અધપતન થાય. માટે થઈને સાંપ્રદાયિક જે છે એ થી પર છે એ વ્યક્તિ છે તે હોવો જોઈએ. તો આ રીતે છે એ આપણા એ વિભાગ અને બી વિભાગનું સોલ્યુશન છે આપણે જોયું. સારી રીતે તમે છે એ સફળતા મેળવો એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.